જેમાં ખાસ કરીને નફો 13,718 કરોડથી 2.7% ઘટીને 13,349 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે ત્રિમાસિક ધોરણે। આ સાથે રૂપિયા પ્રમાણે આવક કંપનીની 70,698 કરોડથી વધીને 72,275 કરોડ રૂપિયા પર પહોંચી છે। આ સાથે જો ડોલર રેવન્યુ આવકની વાત કરીએ તો ખાસ કરીને $7,624 મિલિયન પર પહોંચી છે, જે $7,611 મિલિયન અનુમાન હતું। આ સાથે જો સીસી રેવન્યુ ગ્રોથની વાત કરીએ તો 0.4% પર મળ્યું છે, જે અનુમાન પ્રમાણે ઓછું છે, કારણ કે 0.15%નું અનુમાન સીસી રેવન્યુ ગ્રોથ માટે રહેવામાં આવ્યું હતું। આ સાથે એન્યુઅલાઇઝ્ડ એઆઈ રેવન્યુ $2.6 બિલિયન પર પહોંચી છે, જેમાં 13.6%નો ત્રિમાસિક ધોરણે વધારો જોવા મળી રહ્યો છે। આ સાથે જો ખાસ કરીને એબિટ માર્જિનની વાત કરીએ તો 24% પર પહોંચ્યા છે, 24.15%નું અનુમાન હતું, અને સાથે સાથે ટોટલ કોન્ટ્રાક્ટ વેલ્યુ એટલે કે ટીસીવી $9.50 બિલિયન પર જોવા મળી રહ્યું છે। આપણી સાથે ખાસ કરીને જીઓજીત ફાઇનાન્સના ગૌરાંગ શાહ જોડાયા છે। ગૌરાંગજી, ખાસ કરીને પહેલા આંકડા પ્રમાણે કઈ રીતના લાગે છે તમને ટીસીએસના પરિણામ? ઘણો આભાર મંચ પર આમંત્રિત કરવા માટે। સીએનબીસી બજારના દર્શકોને આપને પ્રણામ અને શુભ દિવસ। તો સૌ પ્રથમ તો સારી વાત એ છે કે બહુ મોટી નિરાશા નથી। અમુક જગા પર નાનું અમથું જે અનુમાન હતું એના કરતાં થોડા ઘણા નીચે આંકડા આવ્યા છે। 13.6%ની જે વૃદ્ધિ થઈ છે એઆઈ રેવન્યુમાં એ એક સકારાત્મક વાત છે। કંપની તરફથી વિશેષ ટિપ્પણીઓનો આપણે થોડી રાહ જોવી પડશે, પ્રેસ કોન્ફરન્સ જ્યારે હશે। અને અમુક ઇબિટ માર્જિનમાં થોડું ઘણું નીચલી સપાટી છે, પણ એ વધારે કંઈ ચિંતાનું કારણ છે નહીં। એકંદરે ₹12 મારા ખ્યાલથી એક ડિવિડન્ડનું બી એલાન કર્યું છે કંપનીએ। એટલે એકંદરે જે અનુમાન હતું એ મુજબ જ આંકડા આવ્યા છે, અને જેમ મેં કીધું, કોઈ નિરાશા અથવા તો મોટી નિરાશા નથી, એ સારી વાત છે। જી ગૌરાંગજી, તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને ટીસીએસના પરિણામ પર ચર્ચા કરવા માટે। આ સાથે ખાસ